આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 10 માં આગળ વધીએ એમાં છેલ્લે વક્રી ભવનાંક વિશે આપણે વાત કરી હતી. વક્રી ભવન કઈ રીતે થાય છે, આપણે લેન્સમાં કઈ રીતે વક્રી ભવન થાય છે, હવે આપણે એની કિરણાકૃતિનો ઉપયોગ કરીને આપણે એનાથી રચાતા પ્રતિબિંબ વિશે તો આજે આપણે શું કરવાનું છે, વાત કરવાની. પણ એની પહેલા કે આ જે કિરણાકૃતિ છે એના અમુક નિયમ જે છે, બરાબર, આપણે એ પહેલા જાણી લઈએ કે આપાત કિરણ કઈ રીતે લેન્સ ઉપર પડે તો એનું વક્રી ભવન કઈ રીતે થાય છે, આપણે પહેલા એ જોવાનું છે, બરાબર. તો પહેલા થોડુંક રિવિઝન આપણે કરી લઈએ કે પાછળ આપણે જોયું હતું શું હતું, તો કે વક્રી ભવનાંક વિશે વાત કરી હતી. એમાં આપણે એવું કીધું હતું કે sin i અને sin r નો ગુણોત્તર કેવો હોય છે, અચળ, જેને આપણે શું કહીએ છીએ, વક્રી ભવનાંક, બરાબર, જેને n વડે પણ દર્શાવવામાં આવે છે કે આપાત કોણ અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર કેવો હોય છે, હંમેશા અચળ હોય છે. ત્યાર પછી બે માધ્યમ આપણે આવી રીતે માધ્યમ આપેલું હતું, આ કાચનું માધ્યમ, અહીંયા કોઈ એક કિરણ આપાત થાય છે, આ સપાટીને દોરેલ લંબ, આ માધ્યમ, અહીંયા હવાનું માધ્યમ 1, અહીંયા માધ્યમ 2, અહીંયાથી શું થતું હતું, વક્રી ભવન થતું, બરાબર, કે કિરણ જે છે માધ્યમ બદલે એટલે કિરણ શું કરશે, પોતાની દિશા બદલાવશે. તો એના માટે તો કે આપણે માધ્યમ 2 નો વક્રી ભવનાંક જોતો હોય, સાપેક્ષ વક્રી ભવનાંકની વાત કરી હતી, n/1, બરાબર. n/1 એટલે કઈ રીતે વાત કરતા, માધ્યમ 2 નો કોની સાપેક્ષે, માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. એમાં આપણે જોયું હતું કે આમાં ધારો કે હવામાં પ્રકાશની ઝડપ v1 હોય, માધ્યમ 2 આને તરીકે કાચ લઈએ, કાચમાં ઝડપ v2 હોય, તો આપણે શું હતું કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપનો ગુણોત્તર, એટલે આપણે લખતા હતા v1/v2. એવી રીતે આમ હતું n12, માધ્યમ 1 નું માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક, જેમાં તો કે v2/v1, બરાબર. આટલું છેલ્લે આપણે જોયું હતું. તો હવે આગળ આપણે વધીએ કે કિરણાકૃતિ આપણે જોઈએ કે આપણે બે લેન્સ આપેલા છે, આ લેન્સ વિશે આપણે વાત થઈ ગઈ હતી, અમુક પદો વિશે આપણે વાત કરી હતી. એમાં તો કે બહિર્ગોળ લેન્સ, આ અંતર્ગોળ લેન્સ. હવે તો કે બહિર્ગોળ લેન્સ છે, બે વક્ર સપાટી એવી એટલે બે બાજુ શું હશે, એને વક્રતા કેન્દ્ર હશે, બરાબર. પછી પારદર્શક છે, એટલે તો કે તમે કિરણ ડાબી બાજુથી અથવા તો જમણી બાજુથી કોઈ પણ જગ્યાએથી તમે આપાત કરી શકો, એટલે એને બે શું હશે, મુખ્ય કેન્દ્ર હશે. એટલે અહીંયા ધારો કે અહીંયા આપણે એમ કહીએ કે મુખ્ય કેન્દ્ર F1, અહીંયા ધારો કે આપણે લઈએ મુખ્ય કેન્દ્ર F2, બરાબર. બે વક્રતા કેન્દ્ર, બે વક્રતા ત્રિજ્યા. પછી આ લેન્સનું જે કેન્દ્ર છે, પ્રકાશીય કેન્દ્ર, એને આપણે ઓપ્ટિકલ સેન્ટર O વડે દર્શાવતા હતા, બરાબર. એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં બંને બાજુ મુખ્ય કેન્દ્ર F1, અહીંયા મુખ્ય કેન્દ્ર F2, વચ્ચે ઓપ્ટિકલ સેન્ટર O, બરાબર છે. તો હવે એમાં આપણે પહેલું જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરવામાં આવે. કેવી રીતે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય છે. આપાત કિરણની અહીં આપણે વાત કરીએ છીએ કે કોઈ આપાત કિરણ છે, આપણે લખીએ આપાત કિરણ છે. આપાત કિરણ કેવી રીતે કરવાનું છે, તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે એ આપાત થાય છે. તો કે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ ઉપર આવી રીતે ધારો કે અહીંયા આપાત થાય. હવે તો કે લેન્સ આપણે કાચનો લેન્સ ગણીએ તો કાચનું માધ્યમ આવ્યું એટલે શું થશે, વક્રી ભવન થશે. તો વક્રી ભવન પામે અને જ્યારે નિર્ગમન પામશે, આ બાજુ બીજી બાજુએથી નીકળશે, નિર્ગમન પામશે, એ કઈ રીતે પામશે, તો કે જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું હોય તો હંમેશા મુખ્ય કેન્દ્ર કે બીજી બાજુ જે મુખ્ય કેન્દ્ર છે એ મુખ્ય કેન્દ્ર F2 માંથી શું થાય, વક્રી ભવન, અહીંયા લેન્સમાંથી વક્રી ભવન પામી નિર્ગમન કઈ રીતે પામશે, તો કે મુખ્ય કેન્દ્ર F2 માંથી, બરાબર. લખીએ તો કે અહીંયા વક્રી ભવન કઈ રીતે પામે, ક્યાંથી નીકળશે, તો કે મુખ્ય કેન્દ્ર કેન્દ્રમાંથી નીકળશે, બરાબર. એ બહિર્ગોળ લેન્સની વાત કરીએ. હવે ધારો કે અંતર્ગોળ લેન્સમાં વાત કરીએ તો કે અંતર્ગોળ લેન્સમાં અપસરણ થાય છે, આમાં અભિસરણ થાય છે, એટલે આપણે અભિસારી લેન્સ કહીએ છીએ. અહીંયા અપસરણ થાય છે. ધારો કે અહીંયા કોઈ એક કિરણ છે, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત કર્યો, બરાબર.
મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું છે તો હવે આપણે જ્યારે અહીંથી વક્રી ભવન પામશે એ શું કરશે એનું અપસરણ કરશે એટલે આપને એવું લાગશે કે એ જે કિરણ છે એ કિરણ ક્યાંથી આવે છે તો કે મુખ્ય કેન્દ્ર F માંથી આવે છે ઓ ભાસ થતો હોય કે એનું અપસરણ થાય ત્યારે કે મુખ્ય કેન્દ્ર F માંથી આવતું હોય એવું શું થતું હોય આપણે ભાસ થતો હોય છે બરાબર આપાત કિરણ કેવું હોવું જોઈએ મુખ્ય અક્ષને સમાંતર હોય આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર તો વક્રી ભવન પામી ક્યાંથી પસાર થશે તો કે મુખ્ય કેન્દ્ર F માંથી બરાબર અથવા તો F2 કયો કોઈ પણ નામ આપી શકો પણ ક્યાંથી પસાર થશે આપણે મેઈન વસ્તુ આપણા માટે આ છે કે ક્યાંથી પસાર થશે મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે એવી જ રીતે ધારો કે હવે અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા મુખ્ય કેન્દ્ર F1 અહીંયા મુખ્ય કેન્દ્ર F2 બરાબર હવે કોઈ કિરણ આપાત કિરણ જે છે કેવું કિરણ આપાત કિરણ આ આપાત કિરણ કઈ રીતે આપાત થાય છે તો કે મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય છે આપાત ક્યાંથી થાય છે મુખ્ય કેન્દ્રમાંથી ધારો કે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં જોઈએ તો અહીંયા કોઈ એક કિરણ છે મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરીએ આપણે બરાબર અહીંયા આવશે ઓપ્ટિકલ કેન્દ્ર O આ કિરણ આપણે અહીંયા આપાત કર્યું મુખ્ય કેન્દ્ર F માં તો વક્રી ભવન પામી નિર્ગમન પામશે ત્યારે બરાબર બીજી બાજુ જાય પારદર્શક માધ્યમ બીજી બાજુ બહાર નીકળશે ત્યારે તો કે ત્યારે અહીંયાથી શું થશે તો કે મુખ્ય કેન્દ્ર F માંથી જો પસાર થતું હોય તો કે ઈ કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામતું હોય નિર્ગમન કઈ રીતે પામશે મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્ર માંથી કિરણ આપાત કરવામાં આવે તો એ વક્રી ભવન પામી જ્યારે નિર્ગમન પામશે બહાર નીકળશે ત્યારે તો કઈ રીતે બહાર નીકળશે તો કે મુખ્ય અક્ષને સમાંતર એ શું થતું હશે બહાર નીકળતું હશે નિર્ગમન પામતું હશે બરાબર એવી રીતે ધારો કે બહિર્ગોળ લેન્સમાં જોઈએ તો કે બહિર્ગોળ લેન્સમાં કેવું થશે તો કે અહીંયા મુખ્ય કેન્દ્ર F1 અહીંયા મુખ્ય કેન્દ્ર F2 હવે બહિર્ગોળ લેન્સમાં જ્યારે જોવામાં આવે ત્યારે અંતર્ગોળ લેન્સમાં આપણે અંતર્ગોળ લેન્સમાં જોઈએ બહિર્ગોળ લેન્સમાં આપણે જોઈ લીધું અંતર્ગોળ લેન્સમાં જોઈએ અંતર્ગોળ લેન્સ અપસરણ કરે છે તો આપને કેવું થતું હશે કે જ્યારે કોઈ કિરણ એના ઉપર આવશે ત્યારે તો કે અહીંથી અપસરણ થશે એટલે મુખ્ય અક્ષને સમાંતર પણ આપને એવું લાગતું હોય આપને એવો ભાસ થતો હશે કે ભાઈ ઈ જે કિરણ છે ઈ ક્યાં જતું હતું મુખ્ય કેન્દ્ર F2 માં જતું હોય એવું આપને ભાસ થતો હોય ક્યાં જતું હોય મુખ્ય કેન્દ્ર F2 માં જતું હોય એવો આપણે શું થતો હોય છે ભાસ થતો હોય છે ઈ પણ નિર્ગમન પામશે ત્યારે કઈ રીતે મુખ્ય અક્ષને સમાંતર શું થશે નિર્ગમન પામશે બરાબર ત્યાર પછી તો કે અહીંયા બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર F1 અહીંયા મુખ્ય કેન્દ્ર F2 અહીંયા આપણું શું આવે ઓપ્ટિકલ સેન્ટર અથવા તો પ્રકાશીય કેન્દ્ર O બરાબર અહીંયા F1 અહીંયા શું છે F2 હવે આપાત કિરણ છે આપાત કિરણ જે છે આ આપાત કિરણ ક્યાં તો કે સીધું ઓપ્ટિકલ સેન્ટર ઉપર પડે છે બરાબર ક્યાં પડે છે તો કે સીધું ઓપ્ટિકલ સેન્ટર ઉપર આપાત થાય છે આપાત કિરણ ક્યાં આવ્યું તો કે ઓપ્ટિકલ કેન્દ્ર અથવા તો પ્રકાશીય કેન્દ્ર પ્રકાશીય કેન્દ્ર O ઉપર આપાત કરવામાં આવ્યું તો હવે જ્યારે પ્રકાશીય કેન્દ્ર O ઉપર આપાત થશે ત્યારે તો કે એક કિરણ વક્રી ભવન પાયમાં વગર શું થતું હશે એક કિરણ વક્રી ભવન પાયમાં વગર સીધું શું થતું હોય પસાર થઈ જતું હોય છે બંને કિસ્સામાં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ આ બંને કિસ્સામાં આ કિરણ જ્યારે ધારો કે અહીંયા અંતર્ગોળ લેન્સની વાત કરીએ ત્યારે તો કે કોઈ કિરણ છે એ ક્યાં ઓપ્ટિકલ સેન્ટર O માં આપણે શું કર્યું આપાત કર્યું તો કે ઓપ્ટિકલ સેન્ટર O માં આપાત થશે એટલે તો કે સીધું શું થશે વક્રી ભવન પાયમાં વગર પસાર થઈ જતું હોય તો અહીંયા વક્રી ભવન થશે નહીં એમ પણ લખી શકો અથવા તો ક્યાંથી પસાર થાય છે તો કે પ્રકાશીય કેન્દ્ર O માંથી અથવા તો આમ પણ લખી શકો કે વક્રી ભવન પામશે નહીં
કારણ કે એ હંમેશા સપાટીને કેવું આપાત થાય છે, લંબ આપાત થાય છે, બરાબર. અહીંયા આપણે જોયું હતું જ્યારે આ કિસ્સો આપણે લીધો હતો ત્યારે એમાં જોયું હતું કે કોઈ આપાત કિરણ છે એ લંબ સાથે કોઈ ખૂણો બનાવે છે, બરાબર, એટલે સાઇન આવી રેડી. અહીંયા વક્રીભૂત કિરણ એ પણ કઈ ખૂણો બનાવે છે, પણ જ્યારે એને લંબ આપાત કરવામાં આવે, બરાબર, કોઈ સપાટી ઉપર એ કિરણ જે છે એ કિરણ લંબ આપાત થશે ત્યારે એનું વક્રીભવન થશે નહીં. એટલે અહીંયા જ્યારે એ પ્રકાશીય કેન્દ્ર ઉપર આપાત થાય છે ત્યારે તો કે લેન્સને લંબ આપાત થાય છે. કેવું આપાત થાય છે? લેન્સને લંબ આપાત થાય છે, બરાબર. આ આપણે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષને પણ એક કિરણ ગણી શકીએ, બરાબર. એક કાલ્પનિક રેખા ત્યાંથી નીકળે છે એને પણ જો એવી રીતે પણ કિરણ આપાત થતું હોય તો એ ક્યાંથી પસાર થાય છે? તો મુખ્ય ઓપ્ટિકલ કેન્દ્ર O માંથી. તો ત્યાં ક્યાંય વક્રીભવન પામે છે? આ ક્યાંય વક્રીભવન પામતી નથી. આ કિરણ ક્યાંય વક્રીભવન પામશે નહીં. અને શું થશે? તો સીધે સીધું નિર્ગમન પામી જશે, બરાબર. સીધે સીધું શું થશે? નિર્ગમન પામી જશે. તો આ ત્રણ જે બાબત છે, આ ત્રણ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે જ્યારે આપણે કિરણાકૃતિ જોશું ત્યારે આ ત્રણ બાબતોને આધારે જો જેમ આપણે અરીસામાં કેમ બે જ કિરણ લીધા હતા કે કોઈ તમે કિરણાકૃતિ દર્શાવી છે કે એના વડે આ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ દર્શાવવું છે, બરાબર. તો એના માટે આપણે શું કહ્યું હતું? અરીસામાં હતું કે અરીસામાં કોઈ પ્રતિબિંબની રચના જોઈ હતી એમાં આપણે બે જ કિરણ લીધા હતા. સેમ વસ્તુ આમ જ કે આપણે લેન્સ વડે કોઈ રચાતું અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય આ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ લેવું, બરાબર, કે કઈ રીતે રચાય છે. તો એના માટે પણ શું કરવું જોશે? તો કે ફક્ત બે કિરણો, કારણ કે કોઈ વસ્તુ છે, વસ્તુ આધાર પર કોઈ વસ્તુ છે, આ વસ્તુમાંથી ઘણા બધા કિરણો નીકળતા હોય પણ એની રચનાકૃતિ એની આ જે કઈ રીતે પ્રતિબિંબ રચાય છે એ જોવા માટે તો કે ખાલી આપણે કેટલા બે જ કિરણનો શું કરશું? અહીંયા ઉપયોગ કરશું. પણ આ બે કિરણોનો ઉપયોગ કરશું પણ એના માટે આ ત્રણ ખાસ બાબતો યાદ રાખવાની છે. પહેલું કે જ્યારે આપાત કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર હોય તો વક્રીભવન પામી કઈ રીતે નિર્ગમન પામે? તો મુખ્ય કેન્દ્રમાંથી, બરાબર. અહીંયા તમે x y z કોઈ પણ નામ આપી શકો, f1 આને કયો કે આને કયો, કોઈ ફરક નથી પડતો, બરાબર. પણ જ્યારે યાદ એટલું રાખવાનું છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયું તો એ હંમેશા વક્રીભવન પામી ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. મુખ્ય કેન્દ્રમાંથી આપાત થયું તો વક્રીભવન પામી કઈ રીતે પસાર નિર્ગમન પામતો હશે? તો મુખ્ય અક્ષને સમાંતર. અને ઓપ્ટિકલ કેન્દ્ર, પ્રકાશીય કેન્દ્ર જે છે એની ઉપર જો આપાત થાય તો એ હંમેશા કેમ નહીં? તો કે વક્રીભવન પામશે નહીં અને સીધે સીધું નિર્ગમન પામે. વક્રીભવન પામ્યા વગર શું થતું હશે? પસાર થઈ જતું હશે, બરાબર. તો આ ત્રણ બાબતો આપણા માટે ખાસ. આગળ આપણે હવે જોવાનું છે કે આ જે ગોળીય લેન્સ છે એના વડે રચાતા પ્રતિબિંબની આપણે શું કરશું? કિરણાકૃતિ જોશું કે વસ્તુને તમે ક્યાં રાખો તો સામે પ્રતિબિંબ ક્યાં મળે, આભાસી મળે, ચપટું મળે, કેવા પ્રકારનું મળે, આ બધી બાબતો જે છે એ આગળના લેક્ચરમાં આપણે શું કરવાની છે? જોવાની છે.